નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સજીવ વિશ્વ તે ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છીએ. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે વર્ગીકરણને લગતી ઘણી બધી માહિતીઓ ભણેલ હતી. તે ઉપરાંત દ્વિનામી નામકરણ પદ્ધતિનો પણ અભ્યાસ કરેલ હતો. વર્ગીકરણ અને પદ્ધતિસરનું વિજ્ઞાન એટલે કે ક્લાસિફિકેશન અને સિસ્ટેમેટિક્સની શરૂઆત પણ સમજેલી હતી. હવે તેના આધારે મિત્રો આજે આપણે વર્ગીકૃત કક્ષાઓ વિશે માહિતી ભણવાની છે. મિત્રો, આજનો ટોપિક બહુ અગત્યનો છે, કારણ કે તમે જ્યાં સુધી બાયોલોજી સાથે સંલગ્ન રહેશો, તમે કોઈ પણ બોટનિકલ હોય, ઝૂઓલોજીકલ હોય, ઇથ્નોફાર્માકોલોજીકલ હોય, એટલે કે વનસ્પતિમાંથી જે દવા બનાવવાની ક્રિયા થતી હોય તે ઇથ્નોફાર્માકોલોજીમાં આવશે. એ ઉપરાંત આયુર્વેદા છે, હોમિયોપેથિક છે, કોઈ પણ જગ્યાએ તમે આગળ વધશો તો તેમાં જે કોઈ પણ સજીવની વાત આવશે તેના વિશેની માહિતીમાં આ કક્ષાઓ બહુ ઉપયોગી નીવડશે. બરાબર છે. ટૂંકમાં જે બેઝ છે, દરેકે દરેક સજીવ છે એ સજીવ કેવી રીતે ઉતરી આવેલ છે, તેના લક્ષણો કયા પ્રકારના છે, તેના જેવા લક્ષણો બીજા કયા સજીવ સાથે મળતા આવે છે, ઉપરાંત તે કયા કુળ સાથે સંલગ્ન ધરાવે છે, એક કુળના કે એક વર્ગના કે એક સૃષ્ટિના લક્ષણો કયા પ્રકારના હોય અને તેમાં જુદાપણું કઈ રીતનું જોવા મળે, તેની સંપૂર્ણ માહિતી તમે આજ ભણી શકશો. બરાબર છે. તો વિડીયોને ખાસ છેલ્લે સુધી જોજો. દરેકે દરેક મુદ્દાને પ્રોપરલી સમજવાનો પ્રયાસ કરજો. હું ખાસ દરેકે દરેક ઉદાહરણથી સમજાવવાની ટ્રાય કરવાનો છું. દરેકે દરેક મુદ્દાઓ તમને આપવાનો છું, પરંતુ તેના માટે ફરીથી જણાવવાનું કે તમારે થિયરી માટે ટેક્સ્ટબુકનો સહારો લેવાનો થશે. હું તમને દરેકે દરેક માહિતી પૂરેપૂરી સમજાવવાનો છું, છતાં પણ લખાણ કઈ રીતે કરવું તેના મુદ્દાઓ જે છે તે તમારે ટેક્સ્ટબુકમાંથી વાક્ય રચનાને જોઈને કરવાનું રહેશે. બરાબર છે. તો શરૂઆત કરીએ વર્ગીકૃત કક્ષાઓ. તો મિત્રો, આપણે જાણેલ છીએ કે દરેકે દરેક સજીવો છે તેને તેના લક્ષણોને આધારે આપણે અલગ અલગ ગ્રુપમાં વહેંચીએ છીએ. તો વર્ગીકરણ એટલે કે જે ક્લાસિફિકેશન જે છે તે એકાકી ચરણની પદ્ધતિ નથી, એટલે કોઈ એક સ્ટેપમાં પૂરી થતી પદ્ધતિ નથી. બરાબર છે. પરંતુ ક્રમશઃ શ્રેણીબદ્ધ એટલે કે એક પછી એક એવા અલગ અલગ જે ચરણો આવે છે તેને દર્શાવતી પદ્ધતિ છે. એટલે કે તેના દરેકે દરેક ચરણમાં એક કક્ષા પ્રસ્તુત થતી હોય છે. એનો મતલબ કે સ્ટેપ બાય સ્ટેપ થતી પ્રક્રિયા છે. અને જો બધી જ કક્ષાઓની વાત કરીએ તો તે દરેકે દરેક કક્ષા એક વર્ગીકૃત કક્ષા તરીકે ઓળખાશે. બરાબર છે. ટૂંકમાં વર્ગીકરણની વ્યવસ્થાનો એક ભાગ એટલે કક્ષા થઈ. હવે આ બધી કક્ષાઓ સાથે મળશે એટલે આખી એક શ્રેણી રચાશે, જેને આપણે વર્ગીકૃત શ્રેણી કહીશું. અને જેમાં દરેક કક્ષાને વર્ગીકરણના એક એકમ તરીકે લેવામાં આવશે. બરાબર છે. પરંતુ ખાસ યાદ રાખવાનું કે જે વર્ગીકરણની જે દરેક કક્ષા છે, દરેક જે એકમ છે તે નાનામાં નાનો એકમ છે, તેના માટે આપણે સાયન્ટિફિકલી ટેક્ઝોન શબ્દ વાપરશું, જેને કહીશું વર્ગીકી. બરાબર. ફરીથી, ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણ, એ વર્ગીકરણ છે એક સ્ટેપની રચનાથી. ઘણા બધા સ્ટેપ્સ છે, દરેક સ્ટેપને આપણે કક્ષા કહીશું અને કક્ષાઓ સાથે મળી અને આખી એક શ્રેણી બનાવશે. બરાબર છે. દરેકે દરેક જે કક્ષા છે, દરેકે દરેક જે સ્ટેપ છે, એ દરેકે દરેક સ્ટેપ માટે આપણે સાયન્ટિફિકલી શબ્દ વાપરશું વર્ગીકી એટલે કે ટેક્ઝોન. ક્લિયર? હવે આ કક્ષાઓ અને શ્રેણી વિશે એક બે ઉદાહરણ પહેલાં સમજી લઈએ. દાખલા તરીકે કીટકની વાત કરીએ તો કીટકો છે તેને આપણે સાંધાવાળા ઉપાંગોના જૂથમાં એટલે કે સંધિપાદમાં ગોઠવશું. બરાબર. સંધિપાદ એટલે સાંધાવાળા, પાદ એટલે પગ, સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવેલો શબ્દ છે. તો સાંધાવાળા ઉપાંગ, સાંધાવાળા પગ એટલે સંધિપાદ. બરાબર છે. તો કીટકોનું આ જે જૂથ છે તેમાં તમે જેટલા કીટકોનો અભ્યાસ કરશો તે દરેકે દરેક જે છે તે સામાન્ય લક્ષણો ધરાવતા હશે, એટલે કે સાંધાવાળા ઉપાંગો ધરાવતા હશે. બરાબર છે. એનો મતલબ કે જે સજીવોમાં જે લક્ષણો પ્રત્યક્ષ રીતે જોઈ શકીએ, નરી આંખે જોઈ શકીએ તેવા લક્ષણો હોય, તે પ્રમાણે તેમને અલગ અલગ જૂથમાં એટલે કે એક ચોક્કસ કક્ષામાં ગોઠવવામાં આવે છે. બરાબર. ટૂંકમાં કક્ષાઓ આગળ જઈ અને હરોળનું સૂચન કરે છે, એટલે કે એક કક્ષા છે એવા લક્ષણો ભેગા થશે, ત્યારબાદ તેના કરતાં થોડી જુદા પડતા લક્ષણોને ભેગા કરશું તો નવો એક કક્ષાનો વિભાગ બનશે. એવી રીતે એક કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા ગોઠવાય અને આખી શ્રેણી એટલે કે હરોળ રચાય છે. એનો મતલબ એવો થયો કે વર્ગીકરણના અભ્યાસમાં આ જે હરોળ, આ જે શ્રેણીની વાત કરવી હોય તો તેને કઈ રીતે લખી શકાય અથવા તો તેમાં કયા કયા ઘટકોનો સમાવેશ કરી શકાય છે.
અહીં એક ફ્લો ચાર્ટ દર્શાવેલ છે, તમે જોઈશો તો સૌથી નાનો ઘટક, સૌથી નીચેનો ઘટક એટલે કે જાતિ. એમ કહી શકાય કે વર્ગીકરણનો પાયાનો એકમ, વર્ગીકરણનો નાનામાં નાનો એકમ તો જાતિ થઈ. બરાબર છે. ત્યારબાદ અલગ અલગ જાતિઓ સાથે મળશે અને પ્રજાતિની રચના કરશે. હવે અહીં ખાસ સમજવાનું, જે જાતિ છે ને એના બધા જ સજીવો વચ્ચે લક્ષણોની મોટા ભાગે સામ્યતા જોવા મળશે, મોટા ભાગના લક્ષણો સરખા હશે. ત્યારબાદ પ્રજાતિમાં જઈએ ને તો લક્ષણોમાં થોડી વિવિધતા જોવા મળે. ત્યારબાદ પ્રજાતિમાંથી કુળ, અલગ અલગ કુળ સાથે મળે તો ગોત્રની રચના થાય, અલગ અલગ ગોત્રો સાથે મળી અને વર્ગ બનાવશે, અને આવા અલગ અલગ વર્ગ ભેગા થશે ત્યારે સમુદાય કે વિભાગ બની શકે. મિત્રો, સમુદાય જે છે ને એ મોટાભાગે પ્રાણી સૃષ્ટિ માટે વપરાય છે અને વિભાગ છે તે મોટાભાગે વનસ્પતિ સૃષ્ટિ માટે વપરાતો શબ્દ છે. એટલે કે અલગ અલગ વનસ્પતિના વિભાગો ભેગા થઈ અને વનસ્પતિ સૃષ્ટિની રચના કરશે અને પ્રાણીઓના અલગ અલગ સમુદાય સાથે મળી અને પ્રાણી સૃષ્ટિની રચના કરશે. અથવા તો આપણે ઊંધું પણ સમજી શકીએ કે વિશ્વમાં જ્યારે કોઈ પ્રાણી સૃષ્ટિની વાત કરીએ તો પ્રાણી સૃષ્ટિ છે તે અલગ અલગ સમુદાયની બનેલી છે. દરેકે દરેક સમુદાય છે તે અલગ અલગ વર્ગ ધરાવતા હોય. ત્યારબાદ દરેક વર્ગમાં અલગ અલગ ગોત્ર હશે, એક ગોત્રમાં અલગ અલગ કુળ હશે, એક કુળમાં ઘણી બધી પ્રજાતિના સમાવેશ થતો હશે અને એક પ્રજાતિમાં ઘણી બધી જાતિઓનો સમાવેશ થતો હશે. બરાબર છે. તો આ રીતે વર્ગીકરણની કક્ષાઓની ગોઠવણી દર્શાવી શકાય. મિત્રો, આ ક્રમ ખાસ યાદ રાખો. આ ક્રમને ચડતા ક્રમમાં કે તો સૌ પ્રથમ જાતિ, ત્યારબાદ પ્રજાતિ, પછી કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય કે સૃષ્ટિ, એ રીતે આપી શકાય. જો ઉતરતા ક્રમમાં જણાવે તો સૃષ્ટિ પછી સમુદાય, વર્ગ, ગોત્ર, કુળ, પ્રજાતિ, જાતિ, એ રીતે દર્શાવી શકાય. બરાબર છે. તો ખાસ વિકલ્પમાં જ્યારે પ્રશ્ન પૂછાય, ક્રમમાં લખવાનો પ્રશ્ન પૂછાય ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું ચડતા ક્રમમાં છે કે ઉતરતા ક્રમમાં છે એ પ્રમાણે લખવાનું. જો ચોખવટ ન કરી હોય તો તમે કોઈ પણ રીતે તેને દર્શાવી શકો છો, પરંતુ ક્રમ ચોક્કસ રાખવો. ક્રમમાં આડાઅવડું થશે તો તેનો માર્ક મળી શકે નહીં. ઓકે. દરેકે દરેક સજીવો જે છે તેમને અલગ અલગ કક્ષાઓમાં મૂકવા માટે તેમના જૂથના લક્ષણોનું પાયાનું જ્ઞાન આપણી પાસે હોવું જોઈએ. એટલે આપણે ગયા વખતે જ વાત કરી હતી, યાદ કરો કે વર્ગીકરણ વિદ્યાના અભ્યાસ માટેની મૂળભૂત પ્રક્રિયાઓ કઈ યાદ છે? એમાં 4 મુદ્દાનો સમાવેશ કરેલ હતો: લક્ષણીકરણ, ઓળખ વિધિ, વર્ગીકરણ અને નામકરણ. ટૂંકમાં ટેક્ઝોનોમીના અભ્યાસ માટે આપણે આ 4 ઘટકો એટલે કે કેરેક્ટરાઇઝેશન, આઇડેન્ટિફિકેશન, ક્લાસિફિકેશન અને નોમેનક્લેચર 4 ઘટકો આપણી ધ્યાનમાં હોવા જોઈએ. પહેલો જ મુદ્દો લક્ષણીકરણ એટલે કે સજીવોના લક્ષણોની ઓળખ આપણી પાસે હોવી જોઈએ, લક્ષણોની જાણકારી હોવી જોઈએ અને તેના આધારે આપણે તેની ઓળખ વિધિ કરી શકતા હોઈએ છીએ. બરાબર છે. એ રીતે અલગ અલગ સજીવો વચ્ચેની સામ્યતાઓ અને ભિન્નતાઓ આપણે ઓળખી શકીએ છીએ અને તેને ચોક્કસ કક્ષાઓમાં વહેંચી શકીએ છીએ. બરાબર છે. તો મિત્રો, આ વાત થઈ વર્ગીકૃત કક્ષાઓની. કક્ષાઓ કઈ રીતે રચાતી હોય તેની એક પ્રકારની પ્રસ્તાવનાની વાત થઈ. હવે આપણે ડિટેલ શરૂ કરવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ પહેલો મુદ્દો છે જાતિ. એટલે આપણે ચડતા ક્રમમાં શરૂઆત કરીશું. પહેલા મુદ્દાથી લઈશું જાતિ. તો વર્ગીકરણના અભ્યાસમાં મૂળભૂત સામ્યતા ધરાવતા સ્વતંત્ર સજીવોના જૂથને જાતિ તરીકે ઓળખી શકીએ. મિત્રો, ખાસ શબ્દ સમજજો. મૂળભૂત સામ્યતા, બેઝિક જેનામાં સમાનતા છે તેવા દરેકે દરેક સજીવોનું ગ્રુપ એટલે જાતિ. બરાબર છે. જેમાં આપણે બાહ્ય રચનાને આધારે સજીવોને ચોક્કસ ગ્રુપમાં વેચી શકતા હોઈએ. બરાબર. પરંતુ બાહ્ય રચનામાં જો તફાવત જોવા મળે તો તે બીજી જાતિ થઈ જશે. 3-4 ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે મેન્જીફેરા ઇન્ડિકા એટલે કે આંબો, ત્યારબાદ સોલેનમ ટ્યુબરસમ બટાટા, પેન્થેરા લિયો તો સિંહ. તો મિત્રો, આ જે શબ્દો છે તે યાદ કરો, આપણે દ્વિનામી નામકરણ પદ્ધતિમાં અભ્યાસ કરેલ હતો કે પહેલું નામ છે તે પ્રજાતિનું છે, બીજું નામ હશે તે જાતિનું હશે. તો અહીં ઇન્ડિકા, ટ્યુબરોસમ અને લિયો આ 3 જે છે તે ચોક્કસ જાતિના પ્રત્યય અથવા ચોક્કસ જાતિના નામ થયા. બરાબર છે. એનો મતલબ કે ઇન્ડિકા જે જાતિ છે તે જાતિ ટ્યુબરસમ કરતાં અલગ હશે અને લિયો કરતાં પણ જુદાપણું દર્શાવતી હશે. બરાબર છે. જ્યારે પહેલા 3 શબ્દો એટલે કે મેન્જીફેરા, સોલેનમ અને પેન્થેરા આ 3 શું છે? પ્રજાતિ છે. ક્લિયર?
એક બીજું ઉદાહરણ પણ જોઈએ તો આધુનિક માનવ, જેનું વૈજ્ઞાનિક નામ છે હોમો સેપિયન્સ, બરાબર છે. તો તેમાં હોમો છે તે પ્રજાતિ છે, જે સેપિયન્સ છે તે જાતિ છે. ટૂંકમાં અલગ અલગ જાતિઓ સાથે મળી અને પ્રજાતિની રચના કરતી હોય એવું સમજવું હોય તો જે પેન્થેરા પ્રજાતિ છે તેમાં એક કરતાં વધુ જાતિનો સમાવેશ થતો હોય. દાખલા તરીકે લિયો, ટાઇગ્રીસ અને પાર્ડુસ. એટલે કે પેન્થેરા લિયો લખી શકીએ, એવી રીતે પેન્થેરા ટાઇગ્રીસ પણ લખી શકીએ અને પેન્થેરા પાર્ડુસ પણ લખી શકીએ. પેન્થેરા લિયો એટલે સિંહ, પેન્થેરા ટાઇગ્રીસ એટલે વાઘ અને પેન્થેરા પાર્ડસ એટલે લેપર્ડ એટલે કે દીપડો. ટૂંકમાં એવા સજીવો કે જેઓ લક્ષણમાં સામ્યતા ધરાવતા હોય તેમને એક જાતિમાં રાખી શકાય. દાખલા તરીકે તમે છો, હું છું, તો આવા અલગ અલગ મનુષ્યો છે તે એક જાતિના સભ્યો થશે. પછી તે મનુષ્ય કયા દેશનો છે, કયા વિસ્તારમાં રહે છે તે અગત્યનું નથી. તેનામાં જે બાહ્ય જુદાપણું જોવા મળે છે, ઘણી વખત સ્કિન કલર જુદાપણું હોય છે, અથવા તો તેના વાળની જે રચના છે, તેના શરીરની જે હાઇટ છે એ અલગ અલગ હોઈ શકે, પરંતુ તે એવા લક્ષણો નથી કે તે તેને મનુષ્ય જાતિથી અલગ પાડી શકે. બરાબર છે. એ જ રીતે તેમાં સોલિનમ પ્રજાતિની વાત કરીએ તો તેમાં પણ ટ્યુબરોસમ સાથે નાઇગ્રમ અને મેલોંગેના એ પણ બે એની જાતિઓ છે. ટ્યુબરોસમ એટલે આપણે શું કહીશું, બટાટા આવશે. તે નાઇગ્રમ છે તે એક બ્લેકબેરી જેવી વનસ્પતિનો ભાગ છે, જેનું હિન્દીમાં સામાન્ય નામ મોકોઈ એવું થાય છે. અને મેલોંગેના જે છે તે રીંગણ દર્શાવે છે. બરાબર છે. ટૂંકમાં ઘણી બધી જાતિઓ છે તેનો એક પ્રજાતિમાં સમાવેશ થઈ શકતો હોય. તો હવે આપણે પ્રજાતિનો અભ્યાસ કરીશું. તો પ્રજાતિ એટલે શું? તો નજીકના ગાઢ સંબંધ ધરાવતી જાતિઓનું જૂથ એટલે પ્રજાતિ. મિત્રો, બહુ ખાસ યાદ રાખવા જેવું છે. આવી નાની નાની વ્યાખ્યા અથવા તો જે સમજૂતી છે એ પણ પાકી કરી લેવી. નજીકના ગાઢ સંબંધ ધરાવતી જાતિઓનું જૂથ એટલે પ્રજાતિ. એક પ્રજાતિની જે અલગ અલગ જાતિઓ છે તેમાં લક્ષણોમાં સામ્યતા જોવા મળતી હોય છે. દાખલા તરીકે હમણાં આપણે બટાટા અને રીંગણની વાત કરી, એ બેની જાતિ કેવી છે? જુદી જુદી, પરંતુ બેની પ્રજાતિ કેવી છે? એક જ. એવી રીતે સિંહ, દીપડો અને વાઘની પણ વાત કરેલ હતી. પેન્થેરા લિયો, પેન્થેરા ટાઇગ્રીસ અને પેન્થેરા પાર્ડસ. તો આ રીતે તે ત્રણે ત્રણ એક જ પ્રજાતિ પેન્થેરામાં સમાવિષ્ટ છે. બરાબર છે. તો જે આ પેન્થેરા પ્રજાતિ છે એવી જ બીજી એક પ્રજાતિ છે ફેલિસ. એ બંને પ્રજાતિનો સમાવેશ એક ચોક્કસ કુળમાં થતો હોય. હવે જે પેન્થેરા પ્રજાતિ છે તે આપણે વાત કરી કે જે મોટાભાગે માંસાહારી પ્રાણીઓ જે છે તેનો સમાવેશ કરે છે. જ્યારે ફેલિસ પ્રજાતિ છે તેમાં મિશ્રાહારી પ્રાણી તરીકે જે બિલાડી છે, કેટ્સ છે, તેનો સમાવેશ થાય છે. બરાબર છે. એટલે ફરીથી ફટાફટ જોઈ લઈએ આપણે કે જે જાતિ છે તેમાં સજીવોમાં લક્ષણની સામ્યતા હોય, અલગ અલગ જાતિઓ સાથે મળીને પ્રજાતિની રચના કરે. તો જે પ્રજાતિ છે તેમાં જાતિઓના જૂથમાં સમાનતા જોવા મળતી હોય, અને અલગ અલગ જાતિઓ સાથે મળી જેમ પ્રજાતિ બનાવે છે તેમ અલગ અલગ પ્રજાતિ સાથે મળી અને કુળની રચના કરે છે. બરાબર. તો હવે કુળની વાત સમજીએ. તો કુળ છે તે પ્રજાતિ અને જાતિની સાપેક્ષમાં ઓછી સમાનતા ધરાવે, કારણ કે કુળ જે છે ને તે વાનસ્પતિક અને પ્રજનનિક એમ બંને લક્ષણોને આધારે તેમાં વર્ગીકરણ થતું હોય છે. એટલે કદાચ એવું જોવા મળે છે કે તેમાં ઉપલા બે ઘટકો એટલે કે જાતિ અને પ્રજાતિ સિવાય થોડું વધારે જુદાપણું જોવા મળતું હોય છે, કારણ કે કુળમાં વેજીટેટિવ એટલે કે વાનસ્પતિક અને રિપ્રોડક્ટિવ એટલે કે પ્રજનનિક આ બંને લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવતા હોય છે. બરાબર છે. બેના ઉદાહરણ ફરીથી આગળ વધીએ તો વનસ્પતિઓમાં આપણે સોલેનમની વાત કરેલ હતી. તો સોલેનમ શું છે? એક પ્રજાતિ છે. એવી જ બીજી પ્રજાતિ પેટ્યુનિયા અને દતુરા. ઘણા ધતુરા લખે છે. તો પેટ્યુનિયા, સોલેનમ અને દતુરા આ ત્રણે ત્રણ પ્રજાતિનો એક જ કુળમાં સમાવેશ થાય છે અને તે કુળ એટલે સોલેનેસી. ક્લિયર? એવી રીતે પ્રાણીમાં વાત કરતા હતા આપણે તો ત્રણ જાતિ જોઈતી પ્રાણીમાં, લિયો, ટાઇગ્રીસ અને પાર્ડસ. એ ત્રણે ત્રણની પ્રજાતિ એટલે પેન્થેરા
અને આવી જ બીજી પ્રજાતિ આપણે જોઈ હતી ફેલિસ. તો પેન્થેરા પ્રજાતિ અને ફેલિસ પ્રજાતિ એ બંનેને એકસાથે ફેલિડી કુળમાં મૂકવામાં આવે છે. બરાબર થયું? તો હવે એનાથી એક સ્ટેપ આગળ જઈએ તો આવું એક કુળ ફેલિડી જેવું બીજું એક કુળ કેનિડી. મિત્રો ખાસ શબ્દો સમજતા જજો, બેઝિક વસ્તુ સમજાવું છું. ફેલિડી જે કુળ છે તેમાં બિલાડી અથવા તો જે આપણે પેન્થેરા પ્રકારના સજીવો જોયા તેનો સમાવેશ થાય છે. જ્યારે કેનિડી કુળ છે તેમાં તેનાથી રચનામાં જુદા પડતા હોય તેવા કૂતરાઓનું કુળ તમે જોઈ શકો છો. કૂતરા અને બિલાડી જે છે તેના બાહ્યના દેખાવમાં જ ઘણો ફેરફાર જોવા મળે છે. તો ફેલિડી કુળ અને કેનિડી કુળ થયા. બરાબર છે? હવે આ જે કુળ છે તેઓ સાથે મળશે ત્યારે તેમાંથી ગોત્રની રચના થશે. એ નવો મુદ્દો સમજવાનો થાય આપણે, ગોત્ર. તો સામાન્ય રીતે ગોત્ર અને ઉચ્ચ વર્ગીકરણીય કક્ષાઓ છે તે લક્ષણોના સમૂહને આધારે ઓળખાતા હોય છે. એટલે કે કેટલાક સરખા લક્ષણો ધરાવતા કુળ ભેગા થાય ત્યારે ગોત્રની રચના થતી હોય. કુળમાં અન્ય પ્રજાતિની સાપેક્ષે સરખા લક્ષણો ઓછી સંખ્યામાં હોય તેવી વાત આપણે આગળ કરેલ છે કે જ્યારે જેમ જેમ આપણે ઉપલા લેવલે જતા જઈએ ને તેમ લક્ષણોમાં સામ્યતા ઘટતી જાય. એટલે કે જેમ સૌથી નીચલા લેવલે હોય જાતિમાં હોય તો સામ્ય લક્ષણો ઘણા વધારે હશે. ત્યારબાદ પ્રજાતિમાં આવીએ તો લક્ષણોમાં થોડું જુદાપણું હોય. એનાથી એક સ્ટેપ ઉપર કુળમાં આવીએ તો લક્ષણો હજી જુદા હશે. એનાથી એક સ્ટેપ ઉપર ગોત્રમાં આવશું તો લક્ષણોમાં વધુ જુદાપણું જોવા મળશે. તો તે રીતે લક્ષણોમાં જુદાપણું વધતું જાય છે. ક્લિયર? વનસ્પતિના ઉદાહરણની વાત કરીએ તો જે સોલેનેસી કુળ હતું એવું જ એક બીજું કુળ કોન્વોલ્યુલેસી. ફરીથી સોલેનેસી જેવું જ બીજું કુળ કોન્વોલ્યુલેસી. બરાબર? તો આ બંને કુળો જે છે તેમનામાં પુષ્પીય લક્ષણોમાં થોડીક સામ્યતા જોવા મળતી હોય છે અને તેને આધારે તેમને પોલિમોનિયલ્સ તે ગોત્રમાં સમાવેશ કરવામાં આવે છે. ક્લિયર? એવી જ ઉદાહરણ પ્રાણીની વાત કરીએ તો આપણે તેમાં બે કુળની વાત કરી હતી, ફેલિડી અને કેનિડી. આ બંને જે કુળો છે તેને એક જ ગોત્ર કાર્નિવોરામાં સમાવેશ કરવામાં આવે છે. મિત્રો કાર્નિવોરા એટલે માંસાહારી. કારણ કે બિલાડી જે છે એટલે કે તેનું જે કુળ છે ફેલિડી તો તેમાં પેન્થેરા અને કેટ્સ બંનેનો સમાવેશ કરેલ હતો આપણે. બરાબર છે? તે માંસાહારી અથવા તો મિશ્રાહારી છે પરંતુ માંસ ખાય છે એટલે માંસાહારી કહી શકીએ આપણે તેને. બરાબર છે? જ્યારે કૂતરા છે એ પણ માંસને આરોગી શકે છે એટલે એનો પણ સમાવેશ કરી શકીએ. તો એવા લક્ષણોની વાત કરીએ તો તેમને બધાને એકસાથે કાર્નિવોરા નામના ગોત્રમાં મૂકી શકાય છે. બરાબર છે મિત્રો? ખાસ ધીમે ધીમે દરેક મુદ્દા સમજતા જજો. હવે આવા ગોત્ર સાથે મળી અને વર્ગની રચના કરશે. બરાબર? તો વર્ગની આ જે રચના છે તે એવી કક્ષા છે કે જેમાં સંબંધિત ગોત્રોનો સમાવેશ થતો હોય. હવે આ જે ગોત્રો છે તેમાં પણ આગલા સ્ટેપ કરતાં જુદાપણું વધારે જોવા મળશે. દાખલા તરીકે આપણે બે ગોત્રોની વાત કરશું. એક તો કાર્નિવોરા છે જ પ્રાણી માટે. બીજું એક ગોત્ર જોઈશું પ્રાઇમેટા કે જેમાં આપણે પ્રાઇમેટ્સનો સમાવેશ કરશું. વાનર છે, ગોરિલા છે, ગિબ્બન છે વગેરે આગળ ભણી ગયા છીએ આપણે. તો આ પ્રકારના જે સજીવો છે તેનો પ્રાઇમેટમાં સમાવેશ થશે એટલે કે ઉચ્ચ કક્ષાના સસ્તન બુદ્ધિશાળી પ્રાણીઓ. બરાબર? જ્યારે આવા પ્રાઇમેટા અને કાર્નિવોરા બે ગોત્ર છે તેમને એક જ વર્ગમાં સમાવેશ કરીશું અને તે છે મેમેલિયા એટલે કે સસ્તન વર્ગ. ક્લિયર? એવી રીતે જે વનસ્પતિ છે એ વનસ્પતિની વાત કરીએ તો જે પોલિમોનિયલ્સની વાત કરેલ હતી એનું બીજું નામ પણ યાદ રાખશું, સોનેનેલ્સ. તો પોલિમોનિયલ્સ અથવા સોનેલેન્સ જે છે એ ગોત્રને આપણે દ્વિદળી વર્ગમાં સમાવેશ કરશું. બરાબર? હવે આ જે વર્ગો છે તે વર્ગો એક સાથે મળે અને સમુદાયની રચના કરશે. પ્રાણી સૃષ્ટિ માટે સમુદાય અને વનસ્પતિ સૃષ્ટિ માટે વિભાગ. તો સમુદાય કે વિભાગની રચના આવા એક કરતાં વધારે વર્ગના સમાવેશથી થાય છે. દાખલા તરીકે પ્રાણીઓની વાત કરીએ તો પ્રાણીઓમાં જેમ સસ્તન વર્ગની વાત કરી તેવી રીતે મત્સ્ય,
ઉભયજીવી, સરીસૃપ, વિહગ આ પ્રકારના ઘણા બધા વર્ગ સાથે મળશે અને સમુદાય રચાશે. તો આમાં કાંઈ સામ્યપણું હશે તો શું? મેરુદંડ. મેરુદંડ અને પૃષ્ઠભાગે રહેલું પોલું ચેતાતંત્ર તેઓ સાથે મળશે અથવા તો તેવી સામ્યતા ધરાવશે તેવા સજીવો જે છે તેમને એક જ સમુદાયમાં સમાવિષ્ટ કરશું અને તે સમુદાય છે મેરુદંડી. એટલે કે મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, સસ્તન અને વિહગ આ દરેકે દરેક જે છે તેનો મેરુદંડીમાં સમાવેશ થાય છે. એવી રીતે વનસ્પતિની વાત કરીએ તો જેમ દ્વિદળી વનસ્પતિ જે છે એવી રીતે એકદળી વનસ્પતિ પણ હોય. તો આ બંને વર્ગોને એક વિભાગમાં સમાવિષ્ટ કરશું અને તે વિભાગ છે આવૃત બીજધારીનો વિભાગ, બરાબર, એટલે કે એન્જિયોસ્પર્મ્સ. હવે આ વિભાગ અને આ સમુદાય એનાથી એક સ્ટેપ ઉપર જઈએ તો આવશે સૃષ્ટિ, એટલે કે સૌથી ઉચ્ચ કક્ષા આપણી. અને તે સૃષ્ટિ હશે વનસ્પતિ સૃષ્ટિ અથવા તો પ્રાણી સૃષ્ટિ. એટલે કે વર્ગીકરણ તંત્રમાં વિવિધ ઘટકોમાં સમાવેશિત બધા જ પ્રાણીઓનો સૌથી ઉચ્ચ કક્ષાનો દરજ્જો અથવા બધી જ વનસ્પતિઓનો સૌથી ઉચ્ચ કક્ષાનો દરજ્જો કહી શકાય તો તે છે સૃષ્ટિ. બરાબર છે. સમુદાય ભેગા મળી અને પ્રાણી સૃષ્ટિ રચશે અને વિભાગ સાથે મળી અને વનસ્પતિ સૃષ્ટિની રચના કરશે. ટૂંકમાં વૈજ્ઞાનિકોએ દરેકે દરેક સજીવોને તેમના ચોક્કસ લક્ષણોને આધારે, તેમની ઓળખ વિધિને આધારે અલગ અલગ વર્ગમાં અલગ અલગ કક્ષાઓમાં વિભાજિત કરેલ છે અને તેને વધુ સાનુકૂળ બનાવવા માટે હજી એમાં થોડા ઘણા ફેરફારો કરેલા હોય. દાખલા તરીકે સૃષ્ટિની નીચે ઉપસૃષ્ટિનો પણ સમાવેશ કરેલો હોય, ત્યારબાદ શ્રેણી છે, ત્યારબાદ ઉપસમુદાય છે, એવા ઘટકોનો પણ સમાવેશ કરેલો હોય છે. પરંતુ તેનો અભ્યાસ આપણે અત્યાર પૂરતો કરવાનો થતો નથી. બરાબર છે. તો હવે આ જે ગોઠવણી થઈ, આખી જે શ્રેણીની રચના થઈ, તેના આધારે શું કહી શકીએ? તો બે ખાસ મુદ્દા યાદ રાખવાના. તો કે જ્યારે આપણે જાતિથી સૃષ્ટિ સુધી એટલે કે ઉપર તરફ જઈએ તેમ સરખા લક્ષણોની સંખ્યા ઘટતી જાય. બરાબર. અને એનાથી ઉલટું એટલે કે સૃષ્ટિથી પ્રજાતિ તરફ અથવા જાતિ તરફ નીચે સુધી જઈએ તેમ સામાન્ય લક્ષણોની સંખ્યા વધતી જાય. સૌથી વધુ સામાન્ય લક્ષણ ક્યાં જોવા મળશે? એક જાતિના સજીવોમાં. અને સૌથી વધુ જુદાપણું કેમાં જોવા મળશે? તો કે એક સૃષ્ટિના અલગ અલગ સમુદાય કે વિભાગમાં. બરાબર છે. કોઈ પણ સજીવનું આ રીતે વર્ગીકરણ તમે લખી શકતા હો છો. મોટાભાગે પ્રેક્ટિકલની બુક્સ જે આપેલી છે તેમાં આ રીતે વર્ગીકરણ આપેલું હોય છે, તો તેનો પણ અભ્યાસ કરી લેવો. હવે આજના પ્રશ્નો જોઈ લઈએ. તો એક જ પ્રશ્ન લખવાનો થશે આપણે આજે. નીચે આપેલા વિવિધ ઘટકો વિશે ઉદાહરણ સહિત ટૂંકમાં માહિતી આપો. જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અને સૃષ્ટિ. તો મિત્રો આજ પૂરતું આટલું જ રાખીએ. વાંચતા રહેજો, તૈયારી કરજો, તમારા બીજા મિત્રો સુધી વિડીયોઝને ફોરવર્ડ કરજો. જય હિન્દ.